मुख्य खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। નાશ થઈ રહ્યો છે એટલે આજે સારા ભારતના હિન્દુઓ નહીં પણ વિશ્વના હિન્દુઓ જાગૃત થયા છે। અમે આપના માધ્યમથી આપણી સરકાર ઉપર પ્રેશર લાવવા માંગીએ છીએ કે ત્યાંના સંતો, ત્યાંના હિન્દુઓ, ત્યાંના મંદિરો એનું રક્ષણ કરે, કારણ કે અત્યારે જે ગવર્મેન્ટ છે એ અમે એવું માનીએ છીએ કે અમારી સરકાર છે, હિન્દુઓની સરકાર છે, એટલે એમની વધારે ફરજ થાય કે જ્યાં કોઈ પણ રીતે યુનોના માધ્યમથી, સર્ક્યુલરોના માધ્યમથી, XYZ માધ્યમથી પણ દબાણ કરીને ત્યાં શાંતિ થાય, સંતો પણ અને ત્યાંની પબ્લિક પણ સેફ રહે એવી અમે તમને આપના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ। कैमरामैन साइड थी जो संहार बांग्लादेशમાં નરસંહાર દરેક વ્યક્તિ અહીં ઉપસ્થિત રહે, આગળ જવાનું। સંઘર્ષ કરશે હિન્દુને, સંઘર્ષ કરશે બાંગ્લાદેશ। लेकिन इसकी कंटिन्यूटी रहनी चाहिए। कभी कुछ हो गया, कश्मीर में 2 बम फूट गए, हम लोग राम जय श्री राम करके 10-20 लोग बाजार में निकल जाते हैं, शर्म आती है हम लोग को कभी कभी। आज तो मुझे कम से कम ऐसा मालूम था कि 10-20 हजार लोग हों। मैंने बोला कि इधर से लो, उधर तो पूरा भरा हुआ होगा, ये सोच के मैं यहाँ आया, क्योंकि वलसाड़ के सभी संगठनों ने ऐलान किया था हमें धरना करना है, हमें आवेदन देना है। आज 5-25, 5,000, 2,000 लोगों को कोई सुनने वाला नहीं है। आपका आवेदन पत्र कलेक्टर की ऑफिस के फाइल में 200 को साइन से। अब सोचिए, सभी संगठनों को मिलकर एक काम तो हमेशा करना चाहिए, हर एक डिस्ट्रिक्ट होके तो संतों के युवा अपनी खुद की रक्षा के लिए नहीं जा। भारत माता की जय, वंदे मातरम, सनातन धर्म की जय। આજે સારા વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે। આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાં કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય। પણ
આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે, અને કા ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કા તમે અહીંથી ભાગી જાઓ. આજે ઘટનાઓ ઘટી રહી છે એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને, આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે, સુરક્ષિત રહે, અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે, ત્યાં સંતો છે ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે, એમણે કોઈ ગુનો નથી કર્યો, ત્યાંના લોકોને સાચવા છે, જમાડ્યા છે, રાખ્યા છે, અને એ પ્રજા જયારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાડિત કરી રહી છે ત્યારે સારાએ ભારતની અંદર આ આક્રોશ રાખ્યો છે. અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને હિન્દુઓને સુરક્ષિત કરે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.